નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભાવનગર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગરના ડિમોલેશન પ્રશ્ને તારીખ 16/12/2024ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ભાવનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર શહેરના મિલની ચાલી, કુંભારવાડા, દિવાળીનું કારખાનું વિસ્તાર, શાસ્ત્રીનગર, ધોબીઘાટ, ઓદરકા વસાહત સહિત આશરે 2200 ગરીબ પરિવારોને મકાન ડિમોલેશન માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ લોકો મહાનગરપાલિકાને વેરો પણ ભરે છે. ગરીબોને રહેવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આ ડિમોલેશન પ્રશ્ને જે લોકોના મકાનો ડિમોલેશન થાય છે એ લોકોને વડાપ્રધાન આવાસ યોજનામાં મકાન આપવામાં આવે અથવા પ્લોટ ફાળવવામાં આવે અથવા આ ગરીબી રેખા નીચે જીવતા લોકોને રહેવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વીનર શ્રી માવજીભાઈ સરવૈયા, કર્મચારી વિંગના પ્રમુખ શ્રી હર્ષદભાઈ બામણિયા, ડીપી રાઠોડ, પાંચવડા અરવિંદભાઈ મકવાણા, ટેભુ, સામાજિક આગેવાનો વિપુલ કુમાર, દેવસીભાઈ વિરાસ, રાઘવન ડાભી, દીપકભાઈ રાઠોડ, જીપી મકવાણા, વિમલ મકવાણા, હંસાબેન વાળા, હંસાબેન પરમાર, મોન્ટુ રાઠોડ, નટુભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, દાવલ મલેક, હુસેનભાઈ સૈયદ, રમેશભાઈ પરમાર અને મોતી તળાવ કુંભારવાડા મિલની ચાલી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ગિરીશભાઈ સરવૈયા, ભાવનગર. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. વિનંતી કરતા છીએ કે કુંભારવાડા વિસ્તાર, મિલની સાલી વિસ્તાર, સિંહા કોલોની બધા વિસ્તારમાં ડિમોલેશન થાય છે. સરકારી જગ્યા છે, બહુ સારી વાત છે, પ્રોજેક્ટ સારો છે, પરંતુ ગરીબ માણસો 30 વર્ષ રહે છે. નગરપાલિકામાં ટેક્સ પણ ભરે છે. એ પણ નગરપાલિકા છે, મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ છેલ્લા 10 વર્ષથી ત્યાં વેરો પણ ભરે છે. આ લોકો છે ગરીબ માણસો છે. અત્યારે જે મકાન બનાવ્યા છે બધાએ લોન લઈ પ્રાઇવેટ ફાઇનાન્સ તળાવમાં લગભગ ₹1 લાખ ખર્ચ થયો છે. 7 વર્ષ પહેલાં લાઇટના થાંભલા પણ ઘરના ખર્ચે નખાયા છે. ગરીબ માણસો છે, એના વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે. વડાપ્રધાન આવાસ યોજના કે હવારના પ્લોટ મળે, બસ લીઝ પ્રમાણે જે પૈસા ભરવા એ લોકો તૈયાર છે. અમે એની સાથે મિટિંગ કરી છે. આપ સાહેબ દ્વારા આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સાહેબને મોકલાય, અમને એ મળે છે અને વૈકલ્પિક વ્યવસ્થા એ બાબતે નક્કી કરવા વિનંતી છે. થેન્ક યુ. માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય. આજે કમિશનર શ્રી ભાવનગર દ્વારા મિલની સાલી, મોતી તળાવ, કુંભારવાડા, શાસ્ત્રીનગર, સિંહા કોલોની સહિતના વિસ્તારોમાં ડિમોલેશન માટે નોટિસ આપવામાં આવી છે. આ વિસ્તારમાં લોકો 30 વર્ષથી રહે છે અને નગરપાલિકાનો ટેક્સ પણ ભરે છે 10 વર્ષથી, અને ગરીબ માણસો છે. એના જો મકાન ડિમોલેશન થાય તો 2000 પરિવારો મકાન વગર ના થાય. આ બાબતે કલેક્ટરશ્રીને મેં વિનંતી કરવા આવ્યા છે, આવેદનપત્ર આપી કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન આવાસ યોજના અથવા તો હોવારનો પ્લોટ આપવામાં આવે અને પછી જ આ લોકોનું ડિમોલેશન કરવામાં આવે. નહીંતર આ લોકો કલેક્ટર ઓફિસ જ્યારથી તમે ડિમોલેશન કરશો ત્યારથી કલેક્ટર ઓફિસ પરિવાર સાથે અમે બેસવાના છીએ. એ વિનંતી કરવા અમે આજે આવ્યા છીએ.